મારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં આપનું સ્વાગત છે। મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે લઈને આવ્યો છું દૂધ કેટલી માત્રામાં પીવું જોઈએ। તો મિત્રો, દૂધ કેટલું પીવું જોઈએ અને શેની સાથે પીવું જોઈએ તો શું ફાયદો થાય તે જાણવા માટે અમારો વિડીયો છેલ્લે સુધી જુઓ। દૂધ દરરોજ 1 થી 2 ગ્લાસ પીવું એ આરોગ્ય માટે લાભદાયક છે। દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી તેમજ ઘણા પોષક તત્વો રહેલા હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે અને ઇમ્યુન સિસ્ટમને સુદૃઢ કરે છે। હવે મિત્રો, દૂધ શેની સાથે પીવાથી શું ફાયદો થાય છે તે જાણીએ। જેમાં પહેલું છે હળદર। દૂધમાં હળદર ઉમેરવાથી એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મો વધે છે અને તે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં સહાયક છે। બીજું છે શહદ। દૂધમાં શહદ ઉમેરવાથી થાક અને દુર્બળતા દૂર કરવામાં મદદ મળે છે। ત્રીજું છે બદામ। દૂધમાં બદામ ઉમેરવાથી તેમાં વધુ પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન ઈ મળે છે, જે ત્વચા અને મગજ માટે લાભદાયક છે। ચોથું છે મુલેટી એટલે કે યસ્તી મધુ। દૂધમાં મુલેટી ઉમેરવાથી શ્વાસ અને કફના રોગોમાં મદદ મળે છે। પાંચમું છે આમળા પાવડર। આમળા પાવડર દૂધમાં ઉમેરીને પીવાથી પાચન શક્તિ મજબૂત બનાવે છે અને તેમાં રહેલો એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે। છઠ્ઠું છે અદરક। દૂધમાં અદરક ઉમેરવાથી તેનો પાચનક્ષમ ગુણ વધી જાય છે અને તે શરદી અને ખાંસી માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે। સાતમું છે સફરજન। મિત્રો, સફરજનને દૂધમાં ભેળવીને તેની સ્મૂધી બનાવવાથી તે વધુ પોષક તત્વોથી ભરપૂર થઈ જાય છે, જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે। આઠમું છે ઇલાયચી। દૂધમાં ઇલાયચી ઉમેરવાથી તેનો સ્વાદ સારો થાય છે તેમજ તે ડાયજેશન માટે ખૂબ જ લાભકારી છે। નવમું છે તુલસી। મિત્રો, તુલસીને દૂધમાં ઉમેરીને પીવાથી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ તંદુરસ્ત થાય છે અને તે શ્વાસને લગતા રોગો માટે ખૂબ જ ફાયદાકારક છે। દસમું છે મખાણા। મિત્રો, મખાણા અને દૂધનું મિશ્રણ તે પોષક તત્વો તેમજ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। 11મું છે ચોખા। દૂધમાં ચોખા મિક્સ કરીને ખાવાથી ખૂબ જ પોષક તત્વો મળે છે, જે ઉર્જા વધારવા માટે ઉત્તમ માનવામાં આવે છે। જો કે આ બધા ઉપયોગમાં તેનો મર્યાદિત ઉપયોગ કરવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી કોઈ પણ પાચન અથવા તો આરોગ્યને નુકસાન ના થાય। મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ લાઈક અને સબસ્ક્રાઇબ કરો।